સો યો વોટ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ને હા મિત્રો તો સ્વાગત કરું છું તમારો આપણા નવા ઇન્ટરેસ્ટિંગ ને ઇમ્પોર્ટન્ટ વ્લોગ નથી આ ચેલેન્જ વિડિયો છે તમને લોકોને ખબર હશે કે હું ક્યુએનએ વગેરે શૂટ કરું એના ભેગા અત્યારે આપણી વચ્ચે એટલે કે અમારા બે દાણા વચ્ચે ઓલો થવાનો છે શું કે તડબૂચું કે પપૈયું તો નહીં કહેતો પણ તડબૂચું કહેતા હશે પપૈયું ભૂલતા મને જ આવડે કારણ કે મને પપૈયાનો બહુ જૂનો અનુભવ છે તો અત્યારે આપણી સાથે છે ચેલેન્જમાં હાજી મિત્રો તો આ આપણા ચેલેન્જના ઓલા શું કહેવાય પાર્ટનર તો અત્યારે અમારે બે વચ્ચે ચેલેન્જ લાગ્યો છે તો હેડો તમને આગળનો પ્રોગ્રામ દે કઈ પણ સેટ થઈ બતાવીશું તો ચલીએ अब हम करते चैलेंज को शुरू भाई तू रहीश ने चैलेंज में तन तरबूज खाता आवड़े के पपैયું खाता आवड़े एक है नहीं तो एक खाऊं पड़શે आज तारे तो चल आज हम तेरे को सिखाएंगे चैलेंज कैसे करते हैं હાજી મિત્રો તો પહેલો અત્યારે આપણે શું કામ કરવાનું તમને ખબર છે તો શું કરવાનું છે એ તો તમને જણાવી દઉં આગળ તો બન્યા રહો એ આ વસ્તુને આપણે ધોવી પડે ખબર છે માર્કેટમાંથી લાવવા એટલે આના ઉપર દવાઓ છાંટેલી હોય છે તો આને નવડાઈ દઈએ પેલો તો નાયો નથી કેટલા દિવસોથી હાજી મિત્રો તો એટીકેટીમ બ્રાન્ડેડ રીતે અમે લઈને આવી ગયા તમારા માટે એક મસ્ત જોરદાર ચેલેન્જ તો ચલો ये शुरू करते हैं શું ચેલેન્જ જમ આને કાપવું તો પડે એમ ડાયરેક્ટ થોડો ખવરાય યાર मैं कहती कौन पूरी जो कौन पूरी रोल ला जमाना इसको कटिंग करना पड़ेगा करना ही पड़ेगा ना चलो कापी ना खावे સારું શું થઈ જાય દેડો નકા મો આને ઓ માખું ખાવાનું હોય શું યાર એક વાત બીજી જણાવી દઉં કે આ જે વસ્તુ રી આ 2 અને 2 કિલો છે માટે ચલીએ देखते છે કે ચિયો જીતે છે આ મારે 2 કિલો નોને 2 કિલો તો ચલો હવે આને કટ તો કરવું પડશે આને કીધું નકા મો આખું ખાવાનો વિચાર કરતો હતો ચલો ચલો કાપી નાખ્યો છે પણ આ ભાઈનો હજી એમ કેવું કે હજી કાપવું પડશે તો એડો કાપી અને આમ બજડ ખાવાની આમ અલગ ટાઈપનો રોજ પણ એનું 2 કિલો અલગ થી ને આપણું 2 કિલો પણ અલગ થી દે તો જોઈએ હવે જીઓ વિનર થાય બે માંથી હાજી મિત્રો તો ચેલેન્જ હવે આપણા વચ્ચે સ્ટાર્ટ થઈ જવા રહ્યું છે ના તો આને કાપી કરીને જેવા મિલે મેં તો બરાબર ના કાપ્યો છે કારણ કે થોડી થોડી વસ્તુ હોય ને તો ખાવાની મજા આવે ને આ ભાઈને પહેલથી જ મોઢામાં પાણી આવવા માંડ્યું તો તાજી નહીં રહ્યો છે જો તો નથી કે આગળ કેમેરો લાગલ છે મોઢામાં પાણી આવે છે ને તો ઈ તો આબાનું પણ હેડો પણ આમાં એક ટ્વિસ્ટ છે તને એમ લાગે કે ડાયરેક્ટ ખાઈ જવાનું 2 કિલો એમ નથી ટાઈમર માથે ખાવાનું અને ટાઈમ ફક્ત કેટલી મિનિટ નો 2 મિનિટમાં 2 કિલો ના 2 મિનિટમાં 2 જ કિલો ના હવે એટલું જ રહેશે સમજી જા એટલું જ રહેશે ના એટલું જ રહેશે તો અઢી તો રાખો ના 2 અઢી ના રે યાર તું હદમ અઢી ના તો આ રહ્યું આપણા વચ્ચે ટાઈમર ને હવે હું 1 2 3 ગો કહું એટલે આપણું ટાઈમર સ્ટાર્ટ થઈ જશે અત્યારે કોઈ કેમેરામેન નથી જાતે શૂટ કરવાનું થાય કારણ કે ખુદની ચેનલ હોય ને પર્સનલ ચેનલ હોય ને એમાં તમારે એકલાને મથવું પડે એમાં રીઝન એ છે કે એક આધાને મોડ ઉપાડીને લાવવો પડે વિડીયો શૂટ કરવા હું શું કહેતો હોય તમે હદ નહીં શકો તો બસ હવે આ ભાઈનો 2 કિલો ને મારો 2 કિલો બે રેડી થઈ ગયું છે મારે 2 કિલો 40 ગ્રામ છે પણ આ એક્સેપ્ટ નથી કરતો એટલે વધો નહીં હેડો તો હવે આપણે ચેલેન્જને શરૂ કરશો હા તો મિત્રો દેખો ટાઈમર છે આપણું આપણા વચ્ચે તો એને હાથ પહેલથી ના ડરતો 1 2 3 ગો બે મિનિટનો ફક્ત સમય છે ધીરો રહેને આ મસ્ત છે મેઠો છે મેઠો 21 સેકન્ડ 22 સેકન્ડ થઈ ગયો ધીરે 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 નહીં હું ફાસ્ટ હોય જીતવાનું હોય જીતવું હે 45 સેકન્ડ થયા હે કન્ટિન્યુ રાખ ટાઈમર 1 મિનિટ વધારે જીતે 3 મિનિટનું કરી નાખ્યું કારણ કે વોટરમેલન હેડ પીગળતું નથી
10 સેકન્ડ રે ખાલી ઓનલી ફોર સ્ટોપ. તો મિત્રો જુઓ 3 મિનિટ પૂરી થઈ ગઈ છે વાંકણ અને આ ભાઈએ ખાધું દેખાડું ને મેં ખાધું દેખાડું. આમ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે વિનિંગ આ ભાઈ જ છે, પણ છતાંય તમને બતાવી દઉં કે કોણ છે બેમાંથી વિનર. અને હુલિયા બુલિયા પહેલા તો આ સેટ કરવું પડશે ને તમે લોકો આમ ડાસું ભાડું નહીં પસંદ કરો. મિત્રો જો હાલત આ ભાઈએ ખાધું એ આટલું છે અને આપણે ખાધું એ આટલું છે, મતલબ કે તો આપણે આટલી સીરીએ ખાધી છે પણ જણી કતરી હતી એટલે તો સાફ સાફ દેખાય છે કે આ ભાઈ જીતી જશે. તો તમને જીતીને કેવો અનુભવ થાય છે? હવે સજા કોક એટલી ભયંકર નહીં હોય, સજા માફ નહીં થશે. તો સજા તો માફ નહીં હાલશે આપણે નાર્યો ભાઈ. સજા તો માફ નહીં મળશે પણ એ તો મારે ખાલી ભેળાડો ખબર પડશે તમને. હરીશ ભેગું છે હું ઘરે તો ચાલ લઈ દઈશ. હવે બોલ દુબઈ બીજે નહીં લઈ દે? દુબઈ બસ સ્ટેન્ડ. દુબઈ બસ સ્ટેન્ડ જેટ એટલે લઈ દઈશ. મેં કીધું આટલા ચકમાં પૂરું કરીશ યાર. તો સાફ સાફ રીતે તમે જીતી ગયા છો. તો પેલું તો ઘરે કોઈ નતું એટલે આ સાફ કરવું પડશે. ઘરે આવતા મોર મારી ફૂડ નીકળી જશે. તો સૌની પહેલા બધું આપણે માલ મટીરિયલ રહ્યું ને આટલું એ સાફ કરી અને આ સ્ટેન્ડ હટાવી દો. તો ડટિયા લગાવીને શૂટ કરે છે. આ માઇકને બાઇકને રાખવાની પ્રક્રિયા તો હલગરી ભાઈ છે, પણ તમે લોકો વિડીયો જોઈને સપોર્ટ આલીને અમીર બનાવતા વાર નહીં કરો એ તો મને ખબર હતી. પણ જોઈ લો આ થોડી ઘણી આવી પ્રક્રિયાઓ થઈ ગઈ છે ને આવી હાલત થઈ ગઈ છે. તો ભાઈ તું આપણા પહેલા ચેલેન્જ વિડીયોમાં તને કેવું લાગ્યું? સારું લાગ્યું. હા તો મિત્રો તમે એક વિડીયો શૂટ કરવા જેટલી કષ્ટી પડે મને હજી તો આ બધું તે અમારું આ કચરોની સાફ કરવું પડશે ને ઘરવાળા છે ને મારા અડધા તોડી નાખશે. આ તો એના ઘરમાં ખસકાશે. પણ તો ચલો આ બધું સાફ કરીએ. હાવણી લઈને પાછા બોરીને બધું સાફ કરવું પડશે. તો મિત્રો વાતાવરણ બધું ક્લીન થઈ ગયું છે ને હવે આ ભાઈ આપણને બે શબ્દો કેવા મોગે છે. જો કે આપણને સજા તો મળવાની નથી. આ ભાઈને જો હારે હોય તો સજા મળે તો આપણને ના મળે. એનું કારણ શું છે? સજા હાલવાની મને ફરિયાદ હાલીશ? હા. અને ના લઉં તો ના ચમલે એટલે ફેર વિડીયો નહીં આવે એવી ધમકી હાલે. ઓફ કેમેરા આગળ મને એવી ધમકી આપતો તો મેં કીધું એવી ધમકી ના આપતો. મને શું છે મોને જનતા બીઆઈ જઈએ તારી આવી ધમકી. પણ ભાઈ હવે કઈ હશે તો એડો હવે સજા તું ચી જગ્યાએથી નાલીશ? જેતરા બસ સ્ટેન્ડ. તો એડો મિત્રો બસ સ્ટેન્ડ થઈને સજા લેતા આવીએ. શું સજા હોય છે એ તો જોશું અહીંયા રહીને. પહેલી ફેરથી હું તાર ભેગો ચેલેન્જ વિડીયો નહીં કરું. અરે કરવો એ કર. બાકી ચેલેન્જમાં તો હાર્યો છે એટલે તને મળવાની તો છે જ સજા. હાર્વર્ડમાં તો ચો થાય. ના ના એમ ચાલે જ નહીં. તું બે માર ચડે બે બાઇક માં બેઠ તને ખબર પડે. સાચું આવું કરીશ ભાઈ? સાચું એમાં શું? તો મિત્રો કોઈ આપણે આવી નાની મોટી ધમકી હતી કદી બિયાણા છીએ તો આજ બીયા કોઈ તો આ શું સજા હાલશે? નાનું છોકરું હાલી હાલીને આપણને તો હેડો તો પણ લઈ જઈએ છીએ ભેગા. એ તો તમારું શું કેવું? આટલી ઊંચી જગ્યાથી પડતો કરવા? તો મિત્રો આ એમ કહે છે કે આપણે ઊંચી જગ્યાએથી મને મારા ગામની સૌથી ઊંચી જગ્યા એટલે ચંગ્યા અહીંથી પડતો કરવાનો પ્રોગ્રામ છે એમ તારા? હવે દેખ તાર ભેગો ચેલેન્જમાં આવ્યો રહો છું બોલતા પણ એની ફેર ઓલા જીત્યા ભેગો જ કરો. એણે કદી મને સજા બારો નથી લાવ્યો. નારો તો ચા લઈને આવ્યો છે. તો હેડો જોઈએ હજી આ વાંચી તો નથી હજી ચા સજા હાલે છે એ તમને બતાડું બન્યા લીધો ભાઈ કોક માપની હાલને હાલના તો હાલના વળતીવારની મિત્રો એવી સજા હાલું ના કે વળતીવારનો હમેથી એમ ના કે ચેલેન્જ મારે ભેળો કરવા આવે એવું છે એમ? હા હા માતા માતા હેડ તો હેડ હવે સજા ચાલવાની અહીંથી પડતો કરવાનો હોય ઓલા અહીંથી ના એ મજાક કરવું હેડ તો હવે લે તો ચશ્મા પડી ગયા વાત કરે તું હેડ હવે લે. મિત્રો તમને તો ખબર છે ને આપણે જમીન ખોલાઈ નાખા. હવે બસ સ્ટેન્ડ જેવી સજા લે એ તમે આગળ બન્યા રહો તો જોઈએ. મામૂલી સજા લે તો સુધી તો સારું છે. તો ખતરનાક સજા પડે તો દસ્ત લાગી જશે આપણને. આબા ઉપરથી પડતો કરો. આબા ઉપરથી પડતો કરે એવી સજા તો ના હોય. શું કરે લ્યા? રોડ નો માહોલ છે આવું ના હોય ઓપા. તો મિત્રો તો આ રોડ ની ચાક એવી ખતરનાક ઊંચી જગ્યા લઈને આવ્યો છે ભાઈ. તો આવું ભાઈ હાગે અને માજો મરચા લઈને આવ્યો છે. મેં ના પાડી પણ વોટિંગ એનું ઘણું છું એટલા માટે એને ખવડાવી દીધો. અને જો ખાલી તમે જગ્યા તો સૌથી આમ દેતરાની આમ પોપ્યુલર ઓછામાં ઓછી હોય ને એવી. તો હવે આવા સનસેટ વાળા વ્યૂમાં આવા ખરા તડકામાં આજે મરચા ખવડાવે છે. અને પાસે કોઈ સપોર્ટમાં નથી કે કોઈ આમ પાણી બીજું તો વગર પાણી લીધે આવ્યો. જોઈ લો આજુબાજુ ચાય પાણી છે નહીં. કોઈ લઈને આવ્યા હતા નહીં કિરણ આવ્યો તો બાકી કોઈ નથી આટલા. અને મારું મરચા ખવડાવવાનો પ્રોગ્રામ સેટ કરે. મિત્રો ના પાડી તોય પણ આજે હબરાણો ખવડાવેલો છે. હવે શું કરે મથી ના પાડ્યો જેટલો મેં તો હબરાણો ખવડાવેલો છે. તો હવે ચેલેન્જ લીધો છે ને હાર્યા હતા તો સજા તો મળશે જ. ખાઈ લીધે
હા એક પટ્યું લે હવે નહીં મારો ભાઈ એ મારો ના ખાવા તો પડશે લે બે પટ્યા લે બાજી નથી એક બાજી નથી લે મિત્રો એક બાજી છે અલા ના હવે બોઈલર ના ખાડા મરતે નાખા ના ના ઉભો રેલા એ ઉભો રે 2000 years later. હા તો મિત્રો ઢાઢુનો રસ બીજો પાઈને મોડ લઈને આવ્યો છે આર્યો ઘરે આજ પછી તારા ભેગા ચેલેન્જ કરાય નહીં ના કરાય તો શું આવી છે જ્યાં હોય યાર હા તો યુટ્યુબ પરિવારજનો આશા કરું છું કે આજનો વિડીયો તમને લોકોને સારો લાગ્યો છે જો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ ફોર આનંદ ગોસ્વામી વ્લોગ્સ અને આવા મોર ઇન્ટરેસ્ટિંગ ને ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને ઓલ પર સેટ રાખજો જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો હા તો પરિવારજનો આજનો વિડીયો થાય તો ખતમ મળે તમને નવા વિડીયો ચાલો